સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પશ્ચિમ બંગાળના એક હત્યા અને લૂંટના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ 18 મે 2025ના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ઓલપોકર વિસ્તારમાં મહોલ્લાના 4 ઇસમોએ એક યુવકની હત્યા કરીને લૂંટ ચલાવી હતી। પકડાયેલા આરોપીઓમાં લાલ મિયા ઉર્ફે મોહમ્મદ લાલ મિયા ઉંમર 60, તેનો પુત્ર સોએબ ઉંમર 22, પત્ની रुखसाना ઉંમર 45 અને પુત્રી સાંસાબી 18નો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના ગોબારી ચોનપુરીના વતની છે અને તેઓ હાલમાં સુરતના કામરેજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા હતા। આરોપીઓએ ફરિયાદી દિલ મોહમ્મદ વસુદ્દીનના ઘરમાં ઘૂસી તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। આરોપીઓએ ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ કરી હતી। સુરત ગ્રામ્ય એલસીબીએ ટેકનિકલ અને માનવીય બાતમીને આધારે તપાસ હાથ ધરી તમામ આરોપીઓને પશ્ચિમ બંગાળ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે। ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।